નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। પિઝા અને પંજાબી વાનગીઓના કેફેની ફ્રેન્ચાઇઝીના નામે ₹20 લાખનું કૌભાંડ સામે દંપતીએ રોકાણકારો અને કર્મચારીઓને છેતર્યા, પતિ પત્ની બંનેની થઈ ધરપકડ। ભરૂચમાં પિઝા અને પંજાબી વાનગીઓના કેફેની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને દંપતીએ આશરે ₹20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સૌરભ શેરે અને વૈભવી શેરે વર્ધિયાન અને કુલચા કેફેના નામે દેશભરમાં 60 ફૂડ આઉટલેટ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા હતા, પરંતુ હકીકતમાં માત્ર 18 આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। આ કૌભાંડનો ભોગ માત્ર રોકાણકારો જ નહીં, પરંતુ 40થી વધુ મહિલાઓ અને 50થી વધુ કર્મચારીઓ પણ બન્યા છે, જેઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કૌભાંડ મામલે ભરૂચના આશિષ નેલશનભાઈએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ મહિલા આરોપી વૈભવી શેરા અને તેના સગારીત જયમીન ડોંગરને ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી સૌરભ શેરે હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। ભરૂચ એ ડિવિઝન પીઆઈ RM વસાવા અને તેમની ટીમ દ્વારા આરોપીઓના બેંક ખાતા, આર્થિક વ્યવહારો, રોકાણની વિગતો તેમજ ફ્રેન્ચાઇઝી કરારોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસને આશંકા છે કે આ કૌભાંડનો આંકડો હજુ વધુ મોટો હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। मेरा नाम प्रशांत जगदेव है। मैं कुलचा क्रैप में शेफ की पोस्ट पे जॉब करता था और मुझे 2 महीना हो गया था यहाँ पर। तो इन लोग ने सबको, जितने भी स्टाफ है यहाँ पर, सब लोग को पहला फुसला के इन लोग ने एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो। तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा। तो सब लोग अच्छे से काम कर रहे थे। तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया, तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए। जितने हम लोग के पास में कम से कम 70-80 से ऊपर स्टाफ है, और सब लोग का पेमेंट लेके वो लोग फरार हो गए यहाँ से। अभी क्या मांगे आपकी? हम लोग का मांग इतना है कि हम लोग का जो भी सैलरी फंसा है वो हम लोग को वापस दे दिया जाए, आज के आज दे दिया जाए। और वो वैभवी करके जो है कुलचा क्रैप की ओनर की वाइफ, वो उसने आज का नाम लिख के दिया है कि हम लोग आपको 25 तारीख को पेमेंट दे देंगे, जो भी होगा आपका, वो ऐसा उन्होंने बोला है, वो लिख के भी दिया है उन लोग ने। મારું નામ કાજલ પરમાર છે। સ્પાઇસ ફિયર કંપની, જેમાં જયમીન ડોંગરે, સૌરભ શેરે અને વૈભવી શેરે આ 3 પાર્ટનરશિપમાં હતા। એ લોકોની કંપની ચાલતી હતી, જેનું નામ વર્ધિયાન અને કુલચા ક્રાફ્ટ, આ 2 કંપની હતી। એની અંદર અમે બધા જ વર્કરો જોબ કરતા હતા, જેમાં અમારી સેલરી 3 મહિનાની બાકી છે, હજુ એ લોકો આપતા નથી અને પૈસા લઈને બધા ભાગી ગયા છે। એમાંથી વૈભવી શેરે મળી ગઈ છે, પણ એમણે હાથ ઊંચા કરી દીધા છે। અમે પોલીસ સ્ટેશનમાં જઈને એમની પાસે લખાણ માંગ્યું। પોલીસ સ્ટેશનવાળા એવું કહે છે કે અમારો કોઈ છે નહીં, તમે જાણો ને તમારા મેડમ જાણે। એ લોકો એવી રીતે અમારા હાથ અને અમારી કોઈ ફરિયાદ નોંધતા નથી। એ લોકો એમને નોકરી આપેલી અને કઈ રીતે વાયદાઓ કર્યા હતા? વાયદાઓ તો આવી રીતે જ કે જેમ કે સેલરીનો ટાઈમ થાય એવી રીતે ટાઈમ થાય એ વખતે એવું કહે કે આજે મારું ખાતું બ્લોક થઈ ગયું છે, એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે। પછી થોડા દિવસ પછી એવું કીધું કે થોડી મારી મજબૂરી સમજો, નહીં તો મને ફાંસીએ ચડવાનો વાર આવશે, મારી પાસે પૈસા નથી। બધા બહાના અલગ અલગ બતાવીને પાછી બીજી તારીખ આપી। એવી રીતે 25 તારીખ થઈ છેલ્લે, પણ 25 તારીખ પહેલા એ લોકો ભાગી ગયા। 2 મહિના ઉપર થઈ ગયા, પણ હજુ કોઈને સેલરી ચૂકવાય નહીં। હવે શું માંગ છે તમારી? અમને ખાલી અમારી સેલરી ચૂકતા કરી દો, અમારા હાથમાં જોઈએ બસ। हाँ, ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ ફિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એનો સંપર્ક કરવો।
આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી. તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે.